એનકાઉન્ટર મામલે બંને પક્ષે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ ચૂકી છે। સીબીઆઈ દ્વારા જામીન નહીં આપવા મામલે સીબીઆઈ દ્વારા કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું હતું। આ કેસમાં સીબીઆઈ દ્વારા ભરત પટેલના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી છે। આ કેસ સાથે તેમને કોઈ લેવા દેવા નથી, ઉપરાંત તેમની વિરુદ્ધ કોઈ સ્વતંત્ર સાક્ષી નથી। એન્કાઉન્ટર સમયે તેઓ જુનિયર પોલીસ અધિકારી હતા અને આઈબીના ઇનપુટના આધારે તેમણે પોતાની ફરજ બનાવી હતી, તેમજ આઈબીના રિપોર્ટ તત્કાલીન પોલીસ કમિશનર કે.આર. કૌશિકને આપવામાં આવ્યા હતા, જ્યારે વણઝારાએ તો કે.આર. કૌશિકની સૂચના મુજબ જ કામ કર્યું હતું, માટે પહેલા આ કેસમાં તેમની ધરપકડ થવી જોઈએ। જ્યારે બીજી તરફ મહત્વનું એ છે કે છેલ્લા 7.5 વર્ષથી વણઝારા જેલમાં છે અને હજુ આ કેસની ટ્રાયલ ચાલુ થઈ નથી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આરોપીએ કરેલા ગુનાની અડધી સજા જેટલો સમય જેલમાં હોય તો તે જામીન મેળવવા પાત્ર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।